देहावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृतमेव तदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर गोविन्द माधव स्तोत्र प्रेम थी पाठ जे करो। दामोदर दया दानी सहजे गोलोक संचरे। श्री वृंदावन विहारी लाल की जय। હલો.
शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनम् जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनम् तथा। बोलिए श्री सुखदेव जी महाराज की। श्री हरिम परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम्। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमल में सदैन्य दंडवत। अपना सौना आराध्य અને જેમના નવનિર્મિત દિવ્ય ભવ્ય નિજ મંદિરમાં પ્રવેશનો ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ એ ભગવાન મુરલીધરના શ્રી ચરણોમાં પ્રેમપૂર્ણ નમન। આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દેવપીઠિકા ઉપર આવાહિત સ્થાપિત દેવતાઓને પ્રણામ। વંદનીય સંત મહાનુભાવ, આજે કથામાં પધરેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ, સૌ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આપ સૌ ભગવત કથા પ્રેમી ભાઈ બહેનો અને વિજ્ઞાનના માધ્યમથી આ કથાધારા સાથે જોડાયેલા સૌ દેશ વિદેશના લાખો લાખો શ્રોતાજનો, આપ સૌનું વ્યાસપીઠથી હાર્દિક અભિનંદન। આ અનંત રૂપોમાં અભિવ્યક્ત ભગવાન વિરાટને પ્રણામ। ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું। ગઈકાલે આપણે બહુ લાંબા સમય સુધી કથા સત્સંગનો લાભ લીધો અને શ્રી કૃષ્ણ પ્રાગટ્યોત્સવનો આનંદ લીધો। ભગવાન ગોકુળમાં પ્રગટ થયા ને પછી જેમ જેમ બધાને ખબર પડી તેમ તેમ અનેક લોકો આવવા માંડ્યા। સાધુ સંતો આવ્યા ને ભગવાન શંકર પણ પછી તો દર્શન કરવા આવ્યા બાલકૃષ્ણ પ્રભુના। એમ આપણે ત્યાં તે આદરણીય મુખ્યમંત્રી શ્રીથી લઈને બધાય મહાનુભાવો, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે ત્યારે એમનું આગમન થયું છે, આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ। અને ખૂબ આપણા માટે આનંદની વાત એ છે કે ક્ષાત્ર તેજ પણ પરમ તપને લઈને और तेजोमय એવા પૂજ્ય લાલ બાપુ પણ આજે આપણી વચ્ચે પધાર્યા છે। થોડા સમયમાં એમનું પણ આગમન થશે। ઉત્સવ હોય ને ત્યારે જરા ઉત્સવનું વાતાવરણ હોય એટલે આપણે પૂજ્ય લાલ બાપુ પધારે છે। 5 મિનિટ તમને આવવા દઈએ લાલ, આપને ક્યાં ગયું? અચ્છા, એટલે ઉત્સવના હિસાબે અલગ અલગ બધી યોજનાઓ, આયોજનો અને વ્યવસ્થાઓ જે થઈ છે એ અનુસાર આજનો દિવસ કંઈ અનોખો છે।
ભગવાનના વધાઈના જે ગીતો આપણા ગુજરાતમાં છે, વધાઈના જે પદો છે, એમાંનું એક બહુ પ્રસિદ્ધ પદ, ધન્ય આજની ઘડી તે રળિયામણી અને મારો વાલોજી આવ્યાની વધામણી રેજી, ધન્ય આજની ઘડી તે રળિયામણી. એમ પછે ગામમાં ગોહિલવાડના પંથકમાં આજની ઘડી રળિયામણી છે. સંતો મહાપુરુષોના આપણે હામૈયા કર્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજકીય મહાનુભાવો, આદરણીય વિશ્વકર્માજી અને બધા જ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે ત્યારે આવો આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ સાંભળશું, એ પણ કંઈ નિવેદન કરે. થોડી વાર આપણે આ ઉત્સવનો જરા નવા રંગઢંગનો આનંદ લઈશું. આપ સૌ ખૂબ પોતપોતાની જગ્યાએથી મનમાં ભગવાનના નામનો જપ કરતા કરતા આવો આ ઉત્સવનો આનંદ લઈએ. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. જરા ઉત્સવના માહોલમાં જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. શ્રી મુરલીધર મહારાજ ના નિજ મંદિર પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય સંત શ્રી લાલ બાપુ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ, અમારા વડીલ મુરબ્બી ભૂપેન્દ્રસિંહજી, કિરીટસિંહજી, શંભુનાથજી, સૌ વડીલ મુરબ્બીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. પછે ગામની ધાર્મિક ભૂમિ પર આજના પવિત્ર અવસરે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ એ ત્રિવેણી સંગમનો અવસર છે. એમાં પણ વિશ્વ પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી તેનું રસપાન એ તો ઘેર બેઠા ગંગા જેવું છે. આવા ભવ્ય આયોજન માટે સમગ્ર ગોહિલ પરિવાર, સેવાભાવી ટ્રસ્ટ તેમજ શ્રદ્ધાળુ ભક્તોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાગર કરીને ધર્મ સંસ્કારનું પુનર્જાગરણ કર્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા 1000 વર્ષની અટલ આસ્થા અને પુનઃસ્થાનની યાત્રાને વિશ્વભરમાં સનાતન ધર્મના ગૌરવ સાથે ફરી વખત તેમણે ઝળકાવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અનેક વિનાશ અને આક્રમણો છતાંય અટલ રહ્યું છે. તેનું સ્વાભિમાન આજે પણ દેશને પ્રેરણા આપે છે. ભગવાન શ્રી મુરલીધર દાદાજીનું આ નૂતન મંદિર પણ સંસ્કૃતિ અને સંસ્કારનું પુનઃસ્થાપન કરનારું ચેતન કેન્દ્ર બનવાનું છે. આ મંદિર માત્ર ઈંટ પથ્થરથી ઇમારત નથી, પણ અખંડ સંસ્કાર, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. અહીં પ્રગટ થતી ભક્તિની ઉર્જા, સેવા અને સંસ્કૃતિનો પ્રકાશ અનેક પેઢીઓ સુધી સમાજને માર્ગદર્શન અને પેઢીઓ સુધી સમાજને માર્ગદર્શન આપશે તેવી મને શ્રદ્ધા છે.
ભગવાન શ્રી મુરલીધરજી મહારાજ પ્રત્યેની અડગ આસ્થા અને ભક્તિનો જે આધ્યાત્મિક માળસો અહીં વણાયો છે તે આપણને સંસ્કૃતિ સાથે જોડી રાખ્યું છે. વિશ્વ જ્યારે આધુનિકતા અને ટેકનોલોજીની રેસમાં આગળ વધી રહ્યું છે ત્યારે આધ્યાત્મિકતાનું બળ પણ એટલું જ જરૂરી છે. મંદિર, કથા શ્રવણ અને યજ્ઞ આપણને આંતરિક શક્તિ માટેની દિશા આપે છે. જ્યારે જીવન મૂલ્યો ખૂટે ત્યારે શ્રીમદ ભાગવત આત્માને જાગૃત કરે છે અને જીવનમાં સંકટો આવે ત્યારે શ્રીમદ ભાગવત ગીતા માર્ગ બતાવે છે. બેયના મૂળમાં ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધરનું જીવન સત્વ જ રહેલું છે. ગુજરાત તો સદનસીબ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં વસ્યા અને આધુનિક જીવનશૈલીમાં પણ ધર્મ આચરણ આત્મસાત કરવાનું દર્શન આપ્યું છે. પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જેવા સંત એ માટેનું જ્ઞાન યજ્ઞ દ્વારા આપીને સમાજને સંસ્કારી બનાવે છે. આજના આ પવિત્ર દિવસે ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂજ્ય શ્રી લાલ બાપુ વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવનારા છે. આજે આપણે સૌને ખબર છે કે અત્યારે યુવાનોથી માંડીને બધાએ વ્યસનના ઘેરામાં કોઈક ને કોઈક રીતે આવી જતા હોય છે. ત્યારે આ સંકલ્પ આપણને ખૂબ આપણા સમાજ જીવનમાં ખૂબ ઉપયોગી થવાનું છે. પૂજ્ય લાલ બાપુના વ્યસન મુક્તિના સંકલ્પ અભિયાનને સાદર હું વંદન કરું છું. જીવનમાં ઉત્કૃષ્ટ વ્યવહાર કેવી રીતે કરવો તે માટે શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતા બેય સમજવા જરૂરી છે. શ્રી કૃષ્ણ ભગવાને આપેલા ઉપદેશો આપણને આંતરિક શાંતિ આપે છે. આપણે ત્યાં કહેવત છે કે શ્રી રામે કર્યું એમ કરવું અને શ્રી કૃષ્ણએ કહ્યું એમ કરવું. એટલે ભગવાન શ્રી રામનું આચરણ અને શ્રી કૃષ્ણના ઉપદેશને જીવનમાં ઉતારીએ. ભગવાન શ્રી કૃષ્ણના નામ સ્મરણ સમર્પણથી ભાવના જગાડે છે. આપણે સૌએ પણ દેશના વિકાસ માટે સમર્પણનો ભાવ રાખીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવો છે. વિકસિત ભારતના નિર્માણની પ્રેરણા આ નૂતન મંદિર સદાય ભક્તિ, શાંતિ અને કલ્યાણ સાથે આપતું કેન્દ્ર બને એવી ભગવાન શ્રી મુરલીધરજી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ. गोपाल राधा कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविंद गोपाल राधा गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद
कृष्ण गोविन्द 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 कृष्ण 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 गोविन्द गोविन्द गोपाल राधा कृष्ण गोविन्द गोविन्द गोपाल राधा गोविन्द गोविन्द गोपाल राधा कृष्ण गोविन्द गोविन्द गोपाल राधा कृष्ण गोविन्द गोविन्द हे गोपाल हे गोविन्द हे गोपाल हे गोविन्द हे गोपाल हे गोविन्द हे गोपाल हे गोविन्द कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द हे गोपाल राधा 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 कृष्ण गोविन्द गोविन्द 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 कृष्ण गोविन्द कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद थोड़ी देर भगवान नाम संकीर्तन भाव से हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद बधाई पाओ प्रेम से संकीर्तन करो कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद 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 गोविंद
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ભગવાનનું પ્રાગટ્ય થયું ગોકુળમાં. આમ તો ભગવાન પ્રગટ્યા મથુરામાં, પણ પછી ગોકુળમાં પધાર્યા ત્યારે ઉત્સવ થયો. 3 જગ્યાએ ભગવાનની લીલા મુખ્ય રીતે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આમ તો આખા ભારત વર્ષની અંદર, ખાસ કરીને ઉત્તરના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ ઓખાથી લઈ આસામ સુધી પહોંચ્યા. પણ 3 જગ્યાએ મુખ્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણની લીલા થઈ. ગોકુળમાં, મથુરામાં અને દ્વારકામાં. મથુરામાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગોકુળમાં, વ્રજમાં જ્યાં પ્રભુની બાલ લીલાઓ થઈ, અને પછી દ્વારકામાં. એક ભારત વર્ષને આદર્શ શાસન વ્યવસ્થા અને ધર્મનું સંસ્થાપન થાય એ માટેનું અભિયાન ભગવાને દ્વારકામાં રહી અને સંપન્ન કર્યું. એની શરૂઆત તો વ્રજમાંથી જ થઈ હતી. મથુરામાં કંસને મારી અને એના ત્રાસમાંથી જનતાને મુક્ત કરી. એ લીલાથી આ પ્રવૃત્તિ આગળ વધી અને દ્વારકામાં જ્યારે ભગવાન રહ્યા એ સમયે આ પ્રવૃત્તિને સમગ્ર ભારત વર્ષના સ્તરે વિસ્તારી અને ધર્મનું સંસ્થાપન થાય એ માટેનો ભગવાને પુરુષાર્થ કર્યો. તો ગોકુળમાં
ભગવાનની બાલ લીલાઓ થઈ. કૈશોર મથુરામાં અને યુવાવસ્થાથી લઈ અને જીવનના અંતિમ ભાગ સુધી ભગવાન દ્વારકામાં રહ્યા. સો વર્ષની આજુબાજુ દ્વારકા ટકી અને એ 100 વર્ષનું ભગવાન શ્રી કૃષ્ણનું જે અભિયાન છે, કૃષ્ણ એઝ અ પોલિટિકલ લીડર, એને તમે મૂલવો તો અ ગ્રેટ પોલિટિશિયન ભગવાન શ્રી કૃષ્ણ અને એક એવી રાજનીતિક વ્યવસ્થા ભગવાને ઊભી કરી અને એવો પ્રભાવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનાથનો કે આસામ તરફ પેલો ભૌમાસુર ઉપદ્રવ કરતો હોય તો પણ એની ફરિયાદ દ્વારકામાં આવે. જરાસંધ અત્યાચાર કરતો હોય, એ વિસ્તારવાદી હતો, રાજાઓને જીતી એના રાજ્યો પોતાની અંદર ભેળવી લે અને એ રાજાઓને કેદ કરે, એ બધા રાજાઓની ફરિયાદ પણ છેક દ્વારકામાં પહોંચે. દ્વારકામાં ભગવાનની સભાનું નામ સુધર્મા સભા હતું અને એ સુધર્મા સભા, આના વિશે ખૂબ સંશોધન કરવાની જરૂર છે. આ સુધર્મા સભા, સુધર્મા, ધર્મ જ નહીં, સુધર્મ, અને એ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ભગવાનનું આ અવતાર કાર્ય છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દુષ્ટોનું દમન, સાધુઓનું પરિત્રાણ, અને બહુ મહત્વની વાત કે ધર્મનું સંસ્થાપન. ભગવાનની સુધર્મા સભામાં જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાંથી લોકો આવે ફરિયાદ કરવા. એ સુધર્મા સભામાં આપસમાં ચર્ચા થાય અને પછી ધર્મનું સંસ્થાપન કરવા માટે અથવા તો જેને અન્યાય થતો હોય એને ન્યાય અપાવવા માટે થઈને શું કરવું. દ્વારકાની સત્તા બહુ પ્રબળ હતી. હોનાની દ્વારકા એટલે ઇકોનોમિકલી પણ ફુલ્લી ડેવલપ્ડ નેશન, એવો એનો અર્થ થાય. અને યાદવોની સામરિક શક્તિ એ પણ બહુ મહત્વની ને બહુ મજબૂત હતી. એટલે કોઈની તાકાત નહોતી કે એ સત્તાની સામે કોઈ પડકારો કરે, પણ એ સત્તા દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર ધર્મનું સંસ્થાપન થાય એ માટે ભગવાન શ્રી કૃષ્ણનો પુરુષાર્થ. શ્રી કૃષ્ણને આપણે આધ્યાત્મિક રીતે જગતગુરુ પણ કહીએ છીએ. ભગવદ્ ગીતા જેવો એક અધ્યાત્મનો શિરમોર એવો એક ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને મળ્યો. તો શ્રી કૃષ્ણ એઝ અ સ્પિરિચ્યુઅલ લીડર, શ્રી કૃષ્ણ એઝ અ પોલિટિકલ લીડર, શ્રી કૃષ્ણ એઝ અ સોશિયલ રિફોર્મર, આ બધી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે. તો 3 મેઇન સરનામા ભગવાનના: ગોકુળ, મથુરા અને દ્વારકા. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા 3 શરીર છે. ગોકુળ એટલે સ્થૂલ શરીર, મથુરા એટલે સૂક્ષ્મ શરીર અને દ્વારકા એટલે કારણ શરીર. શ્રી કૃષ્ણ એ આપણા સૌનો આત્મા છે, યાદ રાખજો. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાન સુખદેવજીએ ભાગવતમાં કહ્યું છે, આ જ્યારે પૂછ્યું રાજા પરીક્ષિતે કે ગોપીઓ હોય, ગોવાળિયા હોય, ગાયો હોય, પશુ પંખી હોય, આ બધાને કૃષ્ણ આટલા બધા વાલા કેમ લાગે છે? અને સુખદેવજીનો જવાબ કે રાજા એટલા માટે કે શ્રી કૃષ્ણ સૌનો આત્મા છે અને પોતાના આત્મા માટે દરેકને પ્રેમ સ્વાભાવિક હોય છે. પ્રાણી માત્રને પોતાના આત્મા માટે પ્રેમ હોય છે. ઉપનિષદો તો એમ કહે છે આત્મા માટે પ્રેમ છે એટલે જ બીજા માટે પ્રેમ થાય છે. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. નવા અરે પતિ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. જે પોતાના આત્માને પ્રેમ ન કરે ની આતંકવાદી થાય, એ મરે ને મારે. પણ જે આત્માને પ્રેમ કરે છે એ આત્માનો ઉદ્ધાર કરે છે. જીઓ ઓર જીને દો, वो उसका धर्म वाक्य. અને એટલા માટે આપણા ઉપનિષદોનો આ સંદેશ. તો શ્રી કૃષ્ણ
મથુરામાં પ્રગટ થાય છે વસુદેવ અને દેવકીથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો વસુદેવ એટલે વિશુદ્ધ મન, દેવકી એટલે દેવમયી બુદ્ધિ. આ બંને દ્વારા ભગવાનનું પ્રાગટ્ય થયું. પણ કંસનું જ્યાં સામ્રાજ્ય છે ત્યાં ભગવાન ત્યાંથી જતા રહ્યા. ગોકુળમાં પ્રભુ પહોંચ્યા અને ગોકુળમાં ભગવાન પધાર્યા ત્યારે ઉત્સવ થયો. મથુરામાં પ્રગટ્યા ત્યારે ઉત્સવ નથી થયો, ગોકુળમાં પધાર્યા ત્યારે ઉત્સવ થયો. તો આજે આપણે તે આવો આ પચ્છે ગામમાં આ ગોકુળમાં ભગવાનના પ્રાગટ્યના ઉત્સવની સાથે સાથે સંતોના સામૈયા કરીએ. અરે ગોકુળમાં આજ દિવાળી, એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં પ્રગટ થયા પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. આપ સૌ જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહેજો, કોઈ ઊભા ન થાય. પ્રેમથી આ બધા વધાઈના પદો ગાતા ગાતા આપણે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવને પણ મનાવીએ અને સંતોના સામૈયા પણ કરીએ. ઘેર ઘેરથી ગોપીઓ આવે, ઘેર ઘેરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, ઘેર ઘેરથી ગોપીઓ આવે. મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે, એ મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે. વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે. ગોકુળમાં 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 અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. એ ગોવાળો નાચે કૂદે, ગોવાળો નાચે કૂદે, ગોવાળો નાચે ને કૂદે, ગોવાળો નાચે કૂદે. એના દિલનો હરખ ઉછાળે, એના દિલમાં હરખ ઉછાળે. નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા. ગોકુળમાં નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા. ગોકુળમાં અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી. સૌ અબિલ ગુલાલ ઉડાવે, સૌ અબિલ ગુલાલ ઉડાવે, સૌ અબિલ ગુલાલ ઉડાવે.
એ ગાવ ગાવ બધા જ્યાં બેઠા છે ત્યાંથી તાળી પાડતા પાડતા પ્રેમથી ગાવ. મહિમા રગડે છટકાવે, મહિમા રગડે છૂટકાવે, એ મહિમા રગડે છટકાવે. મહિમા રગડે છૂટકાવે, ગોરસ રેલી હાલી આવે, ગોરસ રેલી હાલી આવે ગોકુળમાં. ગોરસ લઈ હાલી આવે, જય હો બધાય હો. ગોરસ લઈ હાલી આવે ગોકુળમાં. ગોરસ રેલી હાલી આવે, જય હો. ગોરસ રેલી હાલી આવે ગોકુળમાં. ગોરસ લઈ હાલી આવે, જય હો. ગોરસ લઈ હાલી આવે ગોકુળમાં. મારે ગોકુળમાં જ દિવાળી. અરે ગોકુળમાં દિવાળી. બધાય હો. એ રાય નંદ તણા દરબારે, રાય નંદ તણા દરબારે. અહીં ભીડ ભરાણી ભારે, ત્યાં ભીડ ભરાણી ભારે. ભુવનમાં જયકારે રે, ભુવનમાં જયકારે ગોકુળમાં. જય હો. મારે ગોકુળમાં જ દિવાળી. બધાય હો. સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી અને પુષ્પે વધાવે. પુષ્પે વધાવે, મા દેવકી આનંદ પામે, દેવકી આનંદ પામે, હે મા દેવકી આનંદ પામે. દેવકી આનંદ પામે. જશોદા ઘેર કાન આવે, જશોદા ઘેર કાન આવે ગોકુળમાં. યશોદા ઘેર કાનો આવે, યશોદા ઘેર કાનો આવે ગોકુળમાં. મારે ગોકુળમાં જ દિવાળી. અરે ગોકુળમાં દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. મારે ગોકુળમાં જ દિવાળી. અરે ગોકુળમાં દિવાળી. આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે. જો હલો જેમ હાથમ આઠમ મનાવો એ રીતે મનાવો ભગવાનના પ્રાગટ્યને. આજે એમ સમજો કે જન્માષ્ટમી છે પચ્છે ગામમાં અને એનો મોટો મેળો છે. એમાં તમે જેમ ગાવને રાહડા લ્યો એ રીતે એ આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. હે જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. યશોદા
ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી. નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામના. બધાય હો, બધાય હો. બધાય હો. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ છાંટ્યા. 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 નાચતા નંદ ઘેર આવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. એ નાચતા નંદ ઘેર આવ્યા વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામના. વ્રજના નર નારીના મુખ થયા મીઠડા. એ બ્રજના નર નારીના મુખ થયા મીઠડા. વ્રજના નર નારીના મુખ થયા મીઠડા. એ બ્રજના નર નારીના મુખ થયા મીઠડા. ભૂદેવે આશીષ વરસાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. હે ભૂદેવે આશીષ વરસાવ્યા વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામમાં. હે આજે વધામણા રે ગોકુળ ગામના. આજની ઘડી તે રળિયામણી. વૈષ્ણવના નાથ આવ્યા આહિરના. હે 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 ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. હે ગોપીઓએ પ્રેમથી વધાવ્યા વધામણા
જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ધામ ગોકુળાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ધામ આજે વધામણા રે ગોકુળ ધામ આજે વધામણા રે ગોકુળ ધામ બધાય હો જય મુરલીધર આદરે ગોકુળિયામાં નવરંગ નોબત વાગે જો આપણા હાથમાં ઠમના રાહડા પ્રેમથી આદરે ગોકુળિયામાં નવરંગ નોબત વાગે જો એ શરણાયુ વાગે રે નંદજીને આંગણે દેવી શરણાયુ વાગે નંદજીને આગણે એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે દેવી શરણાયુ વાગે નંદજીને આગણે કાળસ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો કળશ ભરીને કાંઈ રજના નારી ઊભા જો કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો કળશ ભરીને કાંઈ રજના નારી ઊભા જો એ તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આગણે એ તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આગણે એ હાલો બધાય હો. હવે બેહી જાઓ બાકીના બધા બેહી જાઓ